હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયાસાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિત સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. હાલના સમયમાં જન્મ તારીખનું પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. તમારે કોઈ પણ પ્રકારનો આધાર કાર્ડમાં સુધારો કરવાનો હોય, જેવી રીતે કે જન્મ તારીખ પણ સુધારવાની હોય, તો જન્મ તારીખનું પ્રમાણપત્ર ફરજિયાત કરી દેવામાં આવેલું છે. હવે તમારી જન્મની નોંધણી કોઈ પણ જગ્યાએ થયેલ હોય, જેવી રીતે કે ગ્રામ પંચાયતમાં થયેલ હોય અથવા તો નગરપાલિકામાં થયેલ હોય, જ્યારે આપણે હાલના નવા ફોર્મેટમાં જન્મ તારીખના દાખલાની જરૂરિયાત પડે છે, ત્યારે ખૂબ જ ધક્કા ખાવા પડે છે. પરંતુ આ પ્રોસેસ ખૂબ જ ઈઝી થઈ ગઈ છે, કેમ કે હવે જન્મનું પ્રમાણપત્ર જોતું હોય કે મરણનું પ્રમાણપત્ર જોતું હોય, તમે ઓનલાઈન જ કાઢી શકો છો. તો આ વિડીયોમાં આપણે જોશું જન્મનું પ્રમાણપત્ર હોય કે મરણનું પ્રમાણપત્ર હોય, આપણે ઓનલાઈન કેવી રીતે કાઢી શકીએ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી. તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયો તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ સિમ્પલ ટાઈપ કરી દેશું ઈ ઓળખ. ઈ ઓળખ ટાઈપ કરી લીધું છે, ત્યારબાદ સર્ચ કરી દેવાનું રહેશે. સર્ચ કરતાની સાથે જ ગુજરાત સરકારની જે ઓફિશિયલ સાઇટ છે તે આપણી સામે શો થઈ ગઈ છે, તો તેને આપણે ઓપન કરી લેશું. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટની જે ગુજરાતની ઓફિશિયલ સાઇટ છે તેની ઉપર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા પર અલગ અલગ ઓપ્શન આપવામાં આવેલા છે, જેવી રીતે કે હોમ છે, લોગિન છે, હોસ્પિટલ લોગિન છે, એફએક્યુ છે, તેમજ હેલ્પ છે અને કોન્ટેક્ટ યુઝ છે. અહીંયાથી તમે લેંગ્વેજ પણ ચૂઝ કરી શકો છો. ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ અપ કરી લેશું. પેજને સ્ક્રોલ અપ કરતાની સાથે જ અહીંયા પર તમે જોઈ શકો છો સિટીઝન કોર્નર અને તેની નીચે મોટું આઇકન આપેલું છે ડાઉનલોડ સર્ટિફિકેટ. તો આપણે તેની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે. તો આપણે પેજને સ્ક્રોલ અપ કરી લેશું. હવે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીંયા અમુક પ્રકારની ડિટેલ આપણે ટાઈપ કરી લેવાની રહેશે, જેવી રીતે કે અહીંયા ઇવેન્ટ લખેલું છે, ત્યાં જો જન્મનું પ્રમાણપત્ર જોતું હોય તો બર્થ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે, અને જો મરણનું પ્રમાણપત્ર જોતું હોય તો ડેટ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ સર્ચ બાય. તો આપણે એપ્લિકેશન નંબરથી પણ સર્ચ કરી શકીએ છીએ અને મોબાઈલ નંબરથી પણ સર્ચ કરી શકીએ છીએ. તો અહીંયાથી કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંયા પર આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લીધો છે. ત્યારબાદ અહીંયા પર જે આપણો રજિસ્ટર મોબાઈલ નંબર છે તે ટાઈપ કરી લેવાનો રહેશે. મોબાઈલ નંબર ટાઈપ થઈ ગયા બાદ અહીંયા પર કેપ્ચા ફિલઅપ કરી લેવાના રહેશે. તો ફટાફટ આપણે આટલી ડિટેલ ફિલઅપ કરી લઈએ. મોબાઈલ નંબર અને કેપ્ચા આપણે ફિલઅપ કરી લીધા છે. ત્યારબાદ સર્ચ ડેટા ઉપર ક્લિક કરી લેશું. આટલું કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ અપ કરી લેશું. પેજને આપણે સ્ક્રોલ કરી લીધું છે. અહીંયા પર જે આપણું મરણનું પ્રમાણપત્ર છે તે આપણી સામે શો થઈ ગયું છે. અહીંયા પર લાસ્ટમાં ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે, તો તેની ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ આપણું જે સર્ટિફિકેટ છે તે ડાઉનલોડ થઈ રહ્યું છે. અહીંયા પર તમે જોઈ શકો છો આપણું જે મરણનું પ્રમાણપત્ર છે તે ઓનલાઈન જ ડાઉનલોડ થઈ ગયું છે. ત્યારબાદ આપણે પીડીએફને ક્લોઝ કરી લેશું. એવી જ રીતે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા પર બર્થ પર ક્લિક કરી લેવાનું રહેશે. ત્યારબાદ જો તમે મોબાઈલ નંબર આપેલો હોય તો મોબાઈલ નંબર ઉપર ક્લિક રહેવા દેવાનું રહેશે, અથવા તો તમારી પાસે જો એપ્લિકેશન નંબર અવેલેબલ હોય તો તમે એપ્લિકેશન નંબર પણ ટાઈપ કરી શકો છો. તો અહીંયા પર આપણે એપ્લિકેશન નંબર ટાઈપ કરી લેશું અને જે વર્ષમાં એપ્લિકેશન કરેલી છે તે વર્ષ પણ અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. તો બંને આપણે ટાઈપ કરી લઈએ. એપ્લિકેશન નંબર અને વર્ષ બંને આપણે ટાઈપ કરી લીધું છે. ત્યારબાદ સર્ચ ડેટા પર ક્લિક કરી લેશું. ત્યારબાદ ફરીથી પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર જે આપણી જન્મ તારીખના દાખલાની ડિટેલ છે તે શો થઈ ગઈ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો લાસ્ટમાં બે ઓપ્શન આપવામાં આવેલા છે, એક ડાઉનલોડ ન્યૂ ફોર્મેટ અને એક ડાઉનલોડ ઓલ્ડ ફોર્મેટ. તો અહીંયાથી આપણે બંને ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આપણે ન્યૂ ફોર્મેટમાં ડાઉનલોડ કરી લેશું. જેવું ડાઉનલોડ પર ક્લિક કરતાની સાથે જ પીડીએફ ફાઇલ છે જે તે ઓપન થઈ રહી છે. સક્સેસફુલી જન્મના પ્રમાણપત્રની પીડીએફ ફાઇલ આપણી સામે શો થઈ ગઈ છે. તો અહીંયાથી આપણે એને ડાઉનલોડ કરી લેશું. જન્મ તારીખના પ્રમાણપત્રની પીડીએફ ફાઇલ આપણે ડાઉનલોડ કરી લીધી છે. ત્યારબાદ આપણે પીડીએફ ફાઇલને ક્લોઝ કરી લેશું. આવી જ રીતે તમે ગ્રામ પંચાયત, નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા કોઈ પણ સરકારી કચેરીમાં નોંધણી કરાવેલી હોય તેનું સર્ટિફિકેટ આપણે ઓનલાઈન જ કાઢી શકીશું. હવે ઘણા મિત્રોને એવો પણ પ્રોબ્લેમ હશે કે જન્મ તારીખનો દાખલો તો ડાઉનલોડ થઈ ગયો છે, પરંતુ જન્મ તારીખ છે તેમાં ચેન્જ કરવો છે અથવા તો નામ છે તેમાં કરેક્શન કરવું છે. તો આ બધું પણ આપણે ઓનલાઈન જ કરી શકીએ છીએ. તેના ઉપર પણ એક અલગથી વિડીયો બનાવીશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવા જ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. અને અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સોશિયલ મીડિયાની લિંક આપેલી છે, ત્યાંથી તમે અમારી સાથે જોઈન થઈ શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.